નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આજે વાત કરીશું સમગ્ર સપ્તાહ જે શેર માર્કેટ માટે ખાસ કરીને કેવું રહ્યું છે. આજે સપ્તાહનો અંતિમ દિવસ છે અને તેની સાથે ખાસ કરીને વાત કરીશું ગઈકાલે માર્કેટ કેવું રહ્યું છે. ગઈકાલે આપણે વાત કરીએ તો નિફ્ટીમાં 50 જેટલા પોઈન્ટની તેજી જોવા મળી. સાથે આઈટી અને ઓટો શેરમાં પણ જે વધારો ક્યાંક જોવા મળ્યો તે તમામ શેરોમાં. તેની સાથે અન્ય કયા કયા સમાચાર છે તેના પર આપણે વાત કરીશું. કઈ ખાસ બાબતો છે જે આજે માર્કેટમાં જોવા મળી શકે છે તમામ રોકાણકારો માટે. શું ખાસ છે આજે અને સમગ્ર સપ્તાહ એકંદરે માર્કેટ માટે કેવું રહ્યું છે એ તમામ બાબત પર ચર્ચા કરીશું. તેની સાથે ત્યારબાદ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીશું. કયા ઇન્સ્ટ્રુમેન્ટના ખાસ કયા લેવલ્સ રહેશે, શું ખાસ ધ્યાન રાખવાનું છે, કયા ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ ફોકસમાં છે તેની પર ચર્ચા કરીશું. ત્યારબાદ આપના પણ સવાલ આ કાર્યક્રમમાં ફોન લાઈન પર અમે લઈએ છીએ. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો માર્કેટની સ્થિતિ પર નજર કરી લઈએ. કેવું રહ્યું સમગ્ર સપ્તાહ તમામ બાબતની ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો સમગ્ર સપ્તાહ જે પ્રકારે આપણે વાત કરીએ તો કેવું રહ્યું છે એકંદરે તમામ સમાચાર ગ્લોબલ લેવલ પરના પણ સમાચારો ગણીએ તો કેવું રહ્યું આ સપ્તાહ, અને આજે અંતિમ દિવસ છે ત્યારે આજે શું ખાસ રહેશે? સપ્તાહની વાત કરીએ તો સપ્તાહ તો અત્યાર સુધી નેગેટિવ જ દેખાય છે. નો ડાઉટ વોલેટિલિટી આપણને જોવા મળી છે. સપ્તાહ દરમિયાન જે માર્કેટ તમારું 23,290 નિફ્ટી સ્પોટમાં ઓપન થઈ હતી એ લોઅર લેવલમાં 22,976 સુધી ગઈ છે. એટલે અરાઉન્ડ 300 પોઈન્ટ 300 પ્લસ પોઈન્ટ નીચે તરફી નેગેટિવ આપણને જોવા મળી છે અને ત્યાંથી બાઉન્સ પણ આપણને જોવા મળ્યું છે. તો બાઉન્સ જોવા મળ્યું છે અરાઉન્ડ 225 પોઈન્ટ. તો 300 પોઈન્ટ અરાઉન્ડ નીચે જઈને 250 પોઈન્ટ નો બાઉન્સ આપણને જોવા મળ્યો છે અને હજી આજનો દિવસ પેન્ડિંગ છે. તો લેટ સી. ગણતરી એવી બેસે છે એક કે આજે બી કદાચ ઓપન જ્યાં થયું હતું એટલે માર્કેટ કદાચ ત્યાં જ આપણને બંધ આપે એટલે 23,290 ની આસપાસ. તો અગેન ડોજી કેન્ડલ બની જશે. ગત સપ્તાહમાં બી ડોજી કેન્ડલ બની હતી. આ સપ્તાહમાં બી એવી શક્યતા દેખાય છે કે ડોજી કેન્ડલ બને. ચાન્સીસ પોઝિટિવ એટલે ગઈકાલ કરતા ઉપર ના ચાન્સીસ થોડાક મને વધારે દેખાય છે. એવું નહીં કે ગિફ્ટ નિફ્ટી હાલના તબક્કે ઉપર દેખાડે છે એટલે હું કહું છું, બટ જે શોર્ટ્સ ઉભા થયા છે એટલે પ્રોપરાઇટરી એફઆઈઆઈ ડીઆઈઆઈ રિટેલર્સ, તો પ્રોપરાઇટરીએ એમના શોર્ટ્સ ઓછા કર્યા છે. સાથે સાથે એફઆઈઆઈએ પણ એમના શોર્ટ્સ ઓછા કર્યા. નો ડાઉટ તમે જ્યારે ફિગર ડેટા તમે જોવા જશો તો તમને એમ દેખાશે કે એફઆઈઆઈ નું વેચાણ છે, ડીઆઈઆઈ ની ખરીદી છે, એફઆઈઆઈ હજી વધારે વેચી ગઈ છે. બટ જે શોર્ટ લોંગ પોઝિશન છે, જે 3,50,000 કોન્ટ્રાક્ટ શોર્ટ હતા એ ઘટ્યા છે. એટલે શોર્ટ્સ એમને કવર કર્યા છે. નો ડાઉટ એટલા બધા શોર્ટ્સ કવર નથી કર્યા કે જેથી આપણને માર્કેટમાં એ ઇમ્પેક્ટ જોવા મળે. ગઈકાલે તમે જો તો નિફ્ટીમાં તમને ઇમ્પેક્ટ દેખાયો છે, બેંક નિફ્ટીમાં નથી દેખાયો. બેંક નિફ્ટી તો કંઈક અલગ રીતે જ ટ્રેડ થઈ રહી છે ને એમાં કઈ વાંધો નથી. અલગ રીતે નો ડાઉટ આપણે સૌ જાણીએ છીએ કેમ. તો બેસિક એનું કારણ મારા દ્રષ્ટિએ તો લિક્વિડિટી છે કે લિક્વિડિટીનો ઇસ્યુ છે. હવે unless and until you get something strong, right, ત્યાં સુધી બેંક નિફ્ટીમાં એક અપ ટ્રેન્ડનો જે મૂવ આપણને જોઈએ છે જે પ્રમાણનો, એ કદાચ જોવા ના મળે. આજે પોઝિટિવ લાગે છે. આજે જો ઇનકેસ બેંક નિફ્ટી ગઈકાલે જે રીતના નેગેટિવ બંધ આપી હતી તે વખતે જ સંકેત અમને મળી ગયા હતા 3:15 થી 3:30 ની વચ્ચે કે કાલે ઇટ વિલ બી ગેપ અપ ઓર ક્લોઝ પોઝિટિવ. જે મેં આપને મારુતિ માટે મેં વાત કરી હતી કે મારુતિ તેજી દેખાડશે, ઇટ વોઝ નેગેટિવ, રાઈટ. પણ છતાં બી મેં કીધું હતું કે મારુતિ મને આજના તારીખમાં પોઝિટિવ ઓપનિંગ એટલે પોઝિટિવ ટ્રેડ થશે ઓર એલ્સ પોઝિટિવ ક્લોઝ આપશે. તો એ રીતે આજે બેંક નિફ્ટી પોઝિટિવમાં આવશે. ઇટ વિલ ટ્રેડ પોઝિટિવ. જો ઇનકેસ નેગેટિવ ખુલત તો બી હું આ જ સ્ટેટમેન્ટ પાસ કરત કે બેંક નિફ્ટી વિલ બી
પોઝિટિવ. તો 65% ચાન્સીસ આ સ્ટડીમાં એવું છે કે 65% જે રેશિયો સક્સેસ રેશિયો છે, એન્ડ 65% સક્સેસ રેશિયો ઇઝ નોટ બેડ. સી ટેકિંગ ધીસ 65% સક્સેસ રેશિયો, તમે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સને તમે કેચ કરો અને એના અંદર તમે પછી બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટડીને તમે કરો. હા, આ વસ્તુમાં કસોટી એ થાય છે કે 3.25 થી 3.5 ની વચ્ચે તમારે જ્યાં કરવાનું હોય છે ત્યાં માર્કેટનું ક્લોઝર બી ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈને તમે એના અંદર તમે તમારી જેટલી સ્ટડીઝ તમને આવડતી હોય એ બધી સ્ટડીઝ તમે અંદર એડ કરો. રાઈટ, અરાઉન્ડ 10 સ્ટડીઝ છે, એ બધી સ્ટડીઝ તમે એડ કરો તો ઇટ ટેક્સ ટાઈમ. એ મીન્સ તમે તરત જ આમ નજર નાખીને તમે એક સ્ટડી ઉપર કરી શકો, 2 સ્ટડી ઉપર કરી શકો. 10 સ્ટડીને તમારે સમજવું, કરવું ને ન્યૂઝ પણ જોવા કે એમાં કંઈક છે, તો ઇટ ટેક્સ ટાઈમ. તો એ અમુક ટાઈમે બહુ ડિફિકલ્ટ થઈ જાય છે વધારે ઇન્સ્ટ્રુમેન્ટ એ રીતના કાઢવા. અને સી ઓલ 315 to 330 ટ્રેડ્સ ઓર નોટ ધેટ ઇઝી, કે તમારા પાસે એ ઇઝી ટાઈમિંગ નથી હોતો એ ટાઈમે. તો ઇટ ઇઝ ટફ ટુ ફાઇન્ડ આઉટ, બટ યસ, દેખાય છે. એટલે હું 65-70% અરાઉન્ડ સક્સેસ રેશિયો રાખું છું કે ઓકે, કદાચ કોક મારી સ્ટડીમાં 19-20 થઈ ગયું હોય ને એ ઇગ્નોર થઈ જાય, તો એટલે that 30% I keep it, but still 65-70% સ્ટડીમાં યુ ગેટ અ ગુડ પ્રોફિટેબલ ટ્રેડ્સ. તો હવે અગેન ચર્ચા કરીએ આપણે આપણા હીરોની, ટ્રમ્પ. હવે એવું થઈ ગયું છે કે માર્કેટમાં 3 સબ્જેક્ટ જ કહીશ, હવે 3 સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવા જેવું થઈ જાય છે. તમારે 3 સબ્જેક્ટ ઉપર તો તમારી નજર હોવી જોઈએ ડેલી ઓબ્ઝર્વેશન. તમારે સ્ટોક માર્કેટમાં કામ કરવું હોય ને તો યુ નીડ એટલીસ્ટ ધીસ 3 સબ્જેક્ટ, કે આ 3 સબ્જેક્ટમાં શું થાય છે. પહેલા આપણે નિફ્ટી, તો મેં નિફ્ટી ને મેં વાત કરી તમને કે ભાઈ એફઆઈઆઈ ને પ્રોપ્રાઇટરી એના શોર્ટ્સ કટ કર્યા છે, તે છે. બેંક નિફ્ટી મને પોઝિટિવ દેખાય છે, નિફ્ટી તો તમને દેખાઈ જ રહી છે વગેરે. તો શોર્ટમાં માર્કેટ વોલાટાઇલ, નિફ્ટી બેંક નિફ્ટી વોલાટાઇલ, રાઈટ. આ 2 સબ્જેક્ટ તો થઈ ગયા. હવે ત્રીજો સબ્જેક્ટ શિવમ, તમે ગેસ કરી શકો છો શું હશે? શિવમ, ત્રીજો સબ્જેક્ટ શું હશે જેના ઉપર હું ચર્ચા કરવા માંગુ છું? એની ગેસ? ટ્રમ્પને લઈને. એક્ઝેક્ટલી, બુલ્સઆય, કોંગ્રેચ્યુલેશન. તો ત્રીજો સબ્જેક્ટ હવે ટ્રમ્પ બની ગયો છે કે રોજે ટ્રમ્પ શું સ્ટેટમેન્ટ આપે છે, શું કરે છે. મીન્સ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ધ વર્લ્ડ્સ આઈઝ, જે વિશ્વની જે આંખો છે, એટલીસ્ટ ઇફ નોટ ધ ટોમ ડિક એન્ડ હેરી, એટલીસ્ટ ટોમ ડિક એન્ડ હેરી ઇન ધ ઇન્વેસ્ટર સાઇડ, બધાની નજર ટ્રમ્પ ઉપર છે. અને ટ્રમ્પ ઉપર બી નથી, એમના શબ્દો ઉપર છે કે શું બોલી રહ્યા છે. સાઉદી અરેબિયાને ધમકી આપી છે પ્રોડક્શન વધારો. હવે ક્રૂડનો ભાવ ઘટવો જોઈએ, પ્રોડક્શન વધારો, પછી બીજી જગ્યાએ સેન્કશન્સની વાતો, દાવોસમાં રેટ ઇન્ટરેસ્ટ ઘટાડો. See, he wants to do everything overnight. Everything overnight. બધી જગ્યાએ કઈ બી. Is this the way president works? President of any country? Democratic country? આ રીતે કામ થાય છે? તો સમથિંગ જે ઇન્વેસ્ટર વર્ગને, I don't think so they would love it. I don't think so. કે ભાઈ ઇન્વેસ્ટર વર્ગને આ બધી વસ્તુ, મીન્સ તમે આવીને તમે સીધી આમ AK-47 બી ના કહેવાય, ધ બેસ્ટ તમારું જે છે તમે ઝટ તમે ગોલીબાજી તમે શરૂ કરી દો. આ તો રજનીકાંત જેવું થયું કે ધડ 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 ધડ. ચલો, ના,
ના થાય એ રીતના. તો સ્ટોક માર્કેટ એના કારણે વોલાટાઇલ, અનપ્રિડિક્ટેબલ, અમુક સ્ટેટમેન્ટ એના પોઝિટિવ આવી જાય છે એટલે માર્કેટ બહુ ખુશ મિસાજ થઈ જાય છે અને અચાનકથી એમના સ્ટેટમેન્ટ એવા આવી જાય છે કે માર્કેટ ત્યાંથી ઘટી જાય છે. તો યુ હેવ ટુ પ્લે ઇન્ટ્રાડે ઓનલી. અને ઇન્ટ્રાડે માં બી અત્યારે ઇન્ટ્રાડે કરતા બી વધારે કહું તો તમે હેજિંગ સાથે કામ કરો ને તો દેટ ઇઝ ધી બેસ્ટ. ઇન્ડિયાનું માર્કેટ ઉપર વાત કરું તો ઇન્ડિયન માર્કેટ ઓવરસોલ્ડ છે. અને ઓવરસોલ્ડ હોવાના કારણે અહીંયા એક ડીપ ક્રેશ ની શક્યતા બેર મિનિમમ છે. તો બેસિકલી આપના જે ટ્રેડ છે ઇટ શુડ બી લાઈક બાય ઓન ડિક્લાઇન એન્ડ મોર પ્રોબેબલી કે સલાહ લઈને કરજો, એવું નહીં કે હું કહું છું એટલે તમારે કરવાનું. મોર પ્રોબેબલી એટ ધ ફેગ એન્ડ ઓફ ધ ડે 3:15 થી 3:30 ની વચ્ચે તમારે એવા ઇન્સ્ટ્રુમેન્ટ શોધવાના છે કે જે ઘટી ગયા છે, નીચે બંધ આપ્યું છે અને બીજા દિવસે ગેપ અપ થાય. જેમ કે ગઈકાલે બેંક નિફ્ટી એ બંધ થઈ હતી નીચે ઓન ધ લોઅર સાઈડ, બટ ત્યાંથી એવરી પોસિબિલિટી કે આજે બેંક નિફ્ટી ઉપર ખુલશે. એટલે તમે ગઈકાલે જો 3:15 થી 3:30 ની વચ્ચે બેંક નિફ્ટી તમે ઘરે લઈ જાઓ, કોલ પુટ વોટ એવર ઇટ ઇઝ, તમે કોલ લઈ જાઓ કે પુટ તમે વેચી જાઓ, તો એવરી પોસિબિલિટી એ આજે તમને ઉપર ઓપન થશે, પોઝિટિવ આવશે જ. અને પોઝિટિવ આવશે તમે તમારો પ્રોફિટ ઓવરનાઇટ નો પણ લઈ શકો છો. અને ઇન કેસ ઇન્ટરડે સ્ટ્રેટેજીમાં તમને એ લાભ થાય તો તમે એ લાભનો આનંદ પણ લઈ શકો છો. ગઈકાલે બે ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જે મારા નજરમાં છે, બટ આઈ હેઝિટેટ ટુ શોર્ટ ટુ ટેલ યુ ધ શોર્ટ્સ. પણ હું કહી દઉં છું, તમે આના ઉપર એકદમથી તમે ટ્રેડ ના લેતા, જે બી આપણા દર્શક મિત્રો છે. જો બે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એક છે અલ્ટ્રાટેક સિમેન્ટ, રાઈટ. અલ્ટ્રાટેક સિમેન્ટે ગઈકાલે એમ કહીએ ને કે બહુ મસ્ત કેન્ડલ બનાવી છે વોલ્યુમ સાથે. 10,587 નો ઓપન કરીને 11,420 ઉપર બંધ આપ્યું છે, 11,571 નો હાઈ કર્યો છે. તમે જો શું રાઈઝ આપ્યું છે, શું રાઈઝ છે. 587 થી 571, રફલી 1,000 પોઈન્ટ, 1,000 પોઈન્ટ નો રાઈઝ એક દિવસમાં, અરે એક વીકમાં. અને ડેલીમાં બી વાત કરીએ તો 10,690 ગણીએ તો 10,690 ઓપન લો ઓલમોસ્ટ સેમ છે. ત્યાંથી 11,571 એટલે 500, 690 એટલે 300, 300 ને 500, 870 પોઈન્ટ. શિવમ, 870 પોઈન્ટ એક સ્ટોક તમને આટલો મસ્ત રાઈઝ આપી દીધો છે. તો આજે પાછું ગેપ અપ, ગિફ્ટ નિફ્ટી તમને ગેપ અપ દેખાડે છે. તો મને ક્યાંક બેસે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ, મારો સોફ્ટવેર મને કહે છે કે એક વખત તો આ નેગેટિવ થશે. મારો સોફ્ટવેર કહે છે કે એક વખત આ નેગેટિવ થશે, કાં તો આ સોફ્ટવેર આજે એક વખત નેગેટિવ બંધ આપશે. એટલે ગમે ત્યાં ઓપન થાય, it will close or trade below 11,421, 11,421 ની નીચે આવશે. હવે આ વસ્તુ જે છે ને એ તમારે ઇન્ટ્રાડે ની સ્ટ્રેટેજીને ધ્યાનમાં રાખીને તમારે ફોલો કરવાની છે. એટલે આ સ્ટ્રેટેજી મીન્સ આ ઇન્સ્ટ્રુમેન્ટ ડોન્ટ ગો એન્ડ ટ્રેડ કે ભાઈ પરેશભાઈએ કીધું છે કે આજે આ ઇન્સ્ટ્રુમેન્ટ એક વખત નેગેટિવ થશે એટલે ચલો કમ વોટ મે, ગમે તે ભાવ હોય આપણે જઈને એમાં શોર્ટ સેલિંગ કરીએ. તમે તમારા સેબી રેજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને અલ્ટ્રાટેક સિમેન્ટમાં કરજો. બટ મારા સોફ્ટવેરે મને આ સંકેત આપ્યા છે, બટ આઈ એમ નોટ કોન્ફિડન્ટ. સી, નો ડાઉટ મારા સોફ્ટવેરથી મને સક્સેસ રેશિયો છે મારા પાસે, પણ છતાં બી મને કોન્ફિડન્સ નથી. આઈ એમ સિટિંગ ઓન ધેટ 35% સાઇડ.
રાઈટ. તો આ વસ્તુ તમારે સમજવા જેવી છે. બટ ઇન્ટ્રાડે માં આઈ મે ટેક ધ ડિસિઝન, બટ એઝ ઓન નાઉ, કારણ કે ગિફ્ટ નિફ્ટી જે રીતના 51 પોઈન્ટ ઉપર છે અત્યારે, તો 51 પોઈન્ટ ઉપર હોવાના કારણે મીન્સ ઇટ ઇઝ કે અલ્ટ્રાટેક સિમેન્ટ મે ઓપન અ ગુડ ફિગર. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અ રિસ્ક અહીંયા. આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક અ રિસ્ક. મેં તમને એક ટ્રેડ બતાવી દીધા છે, વોચ લિસ્ટ ઉપર તમે રાખો અને આને તમે ઓબ્ઝર્વ કરો. બીજો ઇન્સ્ટ્રુમેન્ટ હું તમને તમારું ધ્યાન કેન્દ્રિત કરું છું, જે આપના વોચ લિસ્ટમાં યુ કેન કીપ, તમારે ઈચ્છા હોય તો તમે રાખી શકો છો. ટેક મહિન્દ્ર 2 દિવસથી બાઉન્સ સારો આપ્યો છે. સપોર્ટ લઈને ઇટ હેઝ ગિવન અ બાઉન્સ. 4 દિવસ પહેલા એને સપોર્ટ લીધેલો. સપોર્ટ વોઝ 1625. તો 4 દિવસ પહેલા, 4 ટ્રેડિંગ સેશન પહેલા એને સપોર્ટ પર લીધો છે, ત્યાંથી બાઉન્સ થયો છે. 3 દિવસ કોન્સોલિડેટ થયો, ગઈકાલે પણ કોન્સોલિડેટ થયો છે ઇનિશિયલ ટ્રેડમાં સમયમાં, અને પછી ઇટ હેઝ ગિવન અ, ઓર શરૂઆતમાંથી જ એને આપણને બાઉન્સ આપી દીધો છે. તો ગઈકાલે બી એને એક બાઉન્સ સારો આપ્યો છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ બી અલ્ટ્રાટેક સિમેન્ટની જેમ મને મારો સોફ્ટવેર સંકેત આપે છે કે આ ગમે ત્યાં ઓપન થાય. તો આનું બંધ છે 1713.40 રૂપિયા, 1713.40. આ બંધ છે. તો ઇન કેસ ઇફ ઇટ ઓપન 1715, 1720, 1720 ઓપન થાય, 1715 ઓપન થાય કે 1725 ઓપન થાય, જો ત્યાં આપને સંકેત લાગે તો આ એક વખત આ ઇન્સ્ટ્રુમેન્ટ 1713.40 રૂપિયા નીચે આવશે, ઓર એલ્સ નીચે બંધ આપશે. તો છે બીજા બી ઘણા બધા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ મેં તમને ખાલી ચર્ચા કરી છે, વાત કરી છે. આપના વોચ લિસ્ટ ઉપર રાખજો. આપ આપના સ્ટડીથી, આપની આવડતથી, આપના ઇન્વેસ્ટર એડવાઇઝરથી, જે સેબી રજિસ્ટર્ડ છે, એમને સલાહ લઈને આપ આના અંદર ટ્રેડ ઇનિશિયેટ કરી શકો છો. રાઈટ. અને બેસિકલી બીજું તો શું જાણવા જેવું છે, તો ક્રૂડના ભાવ ઘટ્યા છે, 79 થી પણ નીચે આવી ગયા છે. ગોલ્ડ આપણું એક છે જ આપ સૌને કે સોનાના ભાવ વધશે. $3000 ઇઝ માય ટાર્ગેટ. લેટ સી કે $3000 ગોલ્ડમાં ક્યારે આવે છે. બટ આઈ એમ ઓન ધ પોઝિટિવ સાઈડ ગોલ્ડને લઈને. બજેટમાં મને એવો કોઈ ઉત્સાહ નથી, શિવમ. તો કેમ કે હવે બજેટ જેવું કશું રહ્યું નથી. ખાલી બજેટમાં તમારે આવીને એફએમની તમારી સ્પીચ સાંભળવાની છે અને ત્યાં જોવાનું છે કે એમનું ધ્યાન કયા સેક્ટર ઉપર વધારે કેન્દ્રિત છે. એક બીજો ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણા દર્શક મિત્રોને લોંગ ટર્મ માટે સલાહ આપું, મેટલ સેક્ટરમાં એનએમડીસી. આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર, સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝર ની સલાહ લેજો. પણ મને આ એક ઇન્સ્ટ્રુમેન્ટ દેખાય છે કે ઇટ કેન ટર્ન ઇન ટુ મલ્ટીબેગ. અમે વચ્ચે તમને ઝોમેટોની બી વાત કરી હતી. આજે હું તમને એનએમડીસી ની વાત કરું છું મેટલ સેક્ટરમાં. તો એનએમડીસી એક સેક્ટર, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે નેક્સ્ટ 5 years ઓર 10 years or maybe 1-2 years, I don't know, time frame મને I can't predict, but મને लागे છે कि एनएमडीसी इस लेवल से तो आपको कुछ अच्छा रिटर्न देगा. एज सच डिविडेंड पेइंग कंपनी છે, મલ્ટી છે, ઘણા બધા મીન્સ એક્ટિવિટીની એક્ટિવિટી ઘણી બધી છે. તો આઈ થિંક સો ધીસ ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ વિચ યુ શુડ હેવ ઇન યોર પોર્ટફોલિયો. આપના પોર્ટફોલિયોમાં હોવું જ મીન્સ ફાયદાકારક છે. ભલે એક શેર રાખો તમારી કેપેસિટી પ્રમાણે, અને આને તમે સ્ટડી કરો, સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછો. બંને આ છે, ઝોમેટો છે, બંને મેં 2 ઇન્સ્ટ્રુમેન્ટ આપને આપ્યા છે. તો બંનેમાં આઈ થિંક વન શુડ હેવ ઇટ.
ઇન ધ પોર્ટફોલિયો. બીજા બી કઈ ડિસ્કસ કરતો રહીશ આપના સમક્ષ. વધારે બોલવા જેવું આજે એવું નથી લાગતું કે સ્ટોક ઉપર બી નથી બોલતો, કારણ કે માર્કેટ મેં તમને કીધું કે ઇટ્સ મોર વોલાટાઇલ. શોર્ટિંગ તરફ અવોઇડ કરો. લોંગ ઓન ડિક્લાઇન. હવે કેવું છે કે હવે જે આપણે પરિસ્થિતિમાં છીએ ને શિવમ, કે માર્કેટ ઘટે અને તમારો સ્ટોપ લોસ હિટ થાય તો હવે ચિંતા કરવા જેવું નથી. ઓકે, થાય છે, થવા દો. એના કરતા મને નીચે મળે છે ને, દાખલા તરીકે મેં 110 વસ્તુ લીધી છે અને 100 રૂપિયાનો સ્ટોપ લોસ મેં રાખ્યો છે, મારા 10 રૂપિયા ગયા, કઈ વાંધો નહીં. એ 100 થી નીચે જાય છે તો 98 મળે છે ને, તો 100 વેચીને તમારું નીકળીને તમે 98 કેચ કરો છો ને, કે 95 કેચ કરો છો ને, ઓકે, નો ઇશ્યુઝ. કારણ કે તમે જો સ્મોલ કેપ, મિડ કેપ, નિફ્ટી 50 આ બધાના જે કન્સ્ટિટ્યુઅન્ટ્સ છે ને, એમાં 70% ઇન્સ્ટ્રુમેન્ટ, એપ્રોક્સિમેટલી 70% or more than 70% instrument are below 200-day moving average. અને અમુક ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ, મેં નિફ્ટીની તમને વાત કરી હતી ગઈકાલે, કે 300 દિવસની મૂવિંગ એવરેજ થી બાઉન્સ થયું છે અને હજી એ તોડ્યું નથી. જો તૂટવાનું હોત તો ગઈકાલે બી તૂટી શકત, પણ નથી તૂટ્યું. તો આજે લેટ્સ ઓબ્ઝર્વ કે વોટ હેપન્સ. અને મારા ગણતરી પ્રમાણે જો આજે ડોજી બની જાય તો મંડે એક દિવસ કદાચ અગેન સાચવવાનું રહેશે, અને મંડે 3:15 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી પછી મારા ખ્યાલ મુજબ દિલથી ખરીદી થશે અને માર્કેટમાં એક પ્રી બજેટ રેલી આવી શકે છે. તો સાથે જ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા છે કરીશભાઈ, તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ત્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર, મારા રિલેટિવ્સ, મારા ફેમિલી મેમ્બર્સ, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે એટલે સ્વાભાવિક વાત છે કે આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. અને અત્યારે હાલના તબક્કે એક ન્યૂઝ આવ્યા છે બેંક ઓફ જાપાન થી કે વ્યાજ દરમાં સહેમતિ મળી ગઈ છે ઇન્ક્રીઝ કરવાની. तो बैंक ऑफ जापान ने ब्याज दरें बढ़ाई है 8:1. तो वॉलेटिलिटी जो क्रिएट થશે તમારે માર્કેટ, જોઈએ આજે શું થાય છે. આભાર આપનો અમારી સાથે જોડાયા હતો. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.